ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ 10મો અધ્યાય 37મો. કેસી અને વ્યોમાસુરનો ઉદ્ધાર તથા નારદજી દ્વારા ભગવાનની સ્તુતિ. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, કંસે જે કેસી નામના દૈત્યને મોકલ્યો હતો તે એક બહુ બળવાન ઘોડાનું રૂપ લઈને મનના વેગથી દોડતો દોડતો વ્રજમાં આવ્યો. તે પોતાની ખરીઓથી પૃથ્વીને ખોદતો આવી રહ્યો હતો. તેની ગરદનની કેસવાળીથી વાદળો અને દેવતાઓના વિમાનોની ભીડ અસ્તવ્યસ્ત થઈ રહી હતી. તેના ભયંકર હણહણાટથી બધા વ્રજવાસીઓ ભયથી ધ્રુજી ઉઠ્યા. તેની આંખો મોટી અને ભયંકર, તેનું મોઢું વૃક્ષની કોતર જેવું હતું. તેની વિશાળ ગરદન અને પર્વતાકાર શરીર જાણે વાદળોની કાળી કાળી ઘટા છવાઈ હોય એવું લાગતું હતું. તે મહાન દુષ્ટ હતો. તે શ્રીકૃષ્ણને મારીને પોતાના સ્વામી કંસનું હિત કરવા ચાહતો હતો. તેના ચાલવાથી પૃથ્વી ધ્રુજતી હતી. ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે આ દુષ્ટ દૈત્યના હણહણાટથી તેમના આશ્રિત ગોકુલના લોકો ભયભીત થઈ રહ્યા છે. એટલું જ નહીં, તેના પૂંછડાના વાળથી વાદળો પણ છિન્ન ભિન્ન થઈ રહ્યા છે તથા લડવા માટે તે પોતાને શોધી રહ્યો છે. ત્યારે તેઓ તેની સામે આવી ગયા અને સિંહની જેમ ગર્જના કરીને તેને પડકાર્યો. ભગવાનને સામે આવેલા જોઈને તે વધારે ક્રોધિત થયો તથા જાણે આકાશને ભરખી જતો હોય તેમ વેગથી મોઢું પહોળું કરીને તેમની તરફ ધસ્યો. પરીક્ષિત, ખરેખર આ કેસીનો વેગ અત્યંત પ્રચંડ હતો. તેના પર વિજય પ્રાપ્ત કરવો તો મુશ્કેલ હતો. તેને પકડી લેવાનું કામ પણ સહેલું ન હતું. તે દુષ્ટે ભગવાન પાસે આવીને પોતાના પાછલા પગથી પ્રહાર કર્યો, પરંતુ ભગવાને તેનાથી પોતાને બચાવી લીધા. ભલા તે ઇન્દ્રિયાતીત ભગવાનને કઈ રીતે ઈજા પહોંચાડી શકે? ભગવાને બે હાથ વડે તે કેસી દૈત્યના પાછલા બે પગ પકડી લીધા અને પછી ગરુડ જેમ સાપને પકડીને ફેંકી દે તેમ ક્રોધપૂર્વક તેને ઘુમાવીને રમતમાં જ 100 ધનુષ્ય જેટલો દૂર ફેંકી દીધો અને પોતે ત્યાં જ ઊભા રહ્યા. થોડીવાર પછી તે દુષ્ટ પાછો હોશમાં આવી ગયો અને ઊભો થયો. ત્યાર પછી તે ક્રોધપૂર્વક મોઢું પહોળું કરીને બહુ વેગથી ભગવાન તરફ દોડ્યો. તેને દોડતો આવી રહેલો જોઈને ભગવાન હસવા લાગ્યા. તેમણે તેમનો ડાબો પગ તેના મોઢામાં એ રીતે ઘુસાડી દીધો જેમ સાપ કોઈ પ્રકારની શંકા વિના પોતાના દરમાં ઘૂસી જાય છે. પરીક્ષિત, ભગવાનનો અત્યંત કોમળ કર પણ તે વખતે તપાવેલા લોઢા જેવો થઈ ગયો. તેનો સ્પર્શ થતાં જ કેસીના દાંત તૂટી તૂટીને પડી ગયા અને જેમ જળોદર રોગ તેની અપેક્ષા કરવાથી બહુ વધી જાય છે તે જ પ્રમાણે શ્રીકૃષ્ણનો ભુજદંડ તેના મુખમાં જઈને વધવા લાગ્યો. અચિંત્ય શક્તિ ભગવાન શ્રીકૃષ્ણનો હાથ તેના મુખમાં એટલો વધી ગયો કે તેના શ્વાસ રૂંધાવા લાગ્યા. હવે તો શ્વાસ રોકાઈ જવાને કારણે તે પગ પછાડવા લાગ્યો. તેનું શરીર પસીનાથી લથપથ થઈ ગયું. આંખોની પૂતળીઓ ફરી ગઈ. તે મળત્યાગ કરવા લાગ્યો. થોડી જ વારમાં તેનું શરીર નિષ્પ્રાણ થઈને પૃથ્વી પર પડી ગયું. તેનું નિષ્પ્રાણ શરીર ફૂલેલું હોવાથી જમીન ઉપર પડતાની સાથે પાકેલી કાકડીના ફળની જેમ ફાટી ગયું. મહાબાહુ ભગવાન શ્રીકૃષ્ણે તેના મોઢામાંથી હાથ ખેંચી લીધો. તેનાથી તેમને કોઈ આશ્ચર્ય ન થયું. પ્રયત્ન વિના જ શત્રુનો નાશ થઈ ગયો. દેવતાઓને અવશ્ય બહુ આશ્ચર્ય થયું. તે પ્રસન્ન થઈ ભગવાનના ઉપર પુષ્પો વરસાવી સ્તુતિ કરવા લાગ્યા. પરીક્ષિત, દેવર્ષિ નારદજી ભગવાનના પરમ પ્રેમી અને સમસ્ત જીવોના સાચા હિતૈષી છે. કંસને ત્યાંથી નીકળીને તેઓ અનાયાસે જ અદ્ભુત કર્મો કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા અને એકાંતમાં તેમને કહેવા લાગ્યા, સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપનો વિગ્રહ મન અને વાણીનો વિષય નથી. આપ યોગેશ્વર છો. સમસ્ત જગતનું નિયંત્રણ આપ જ કરો છો. આપ સર્વના હૃદયમાં નિવાસ કરો છો. આપ ભક્તોના એકમાત્ર આશ્રય, યદુવંશ શિરોમણી અને અમારા સ્વામી છો. જેમ એક જ અગ્નિ બધા લાકડામાં વ્યાપીને રહે છે તેમ આપ એકલા જ સમસ્ત પ્રાણીઓના આત્મા છો. આત્મા રૂપે હોવા છતાં પણ આપ પોતાને છુપાવી રાખો છો, કેમ કે આપ પંચકોશ રૂપી ગુફાઓની અંદર રહો છો. છતાં પણ પુરુષોત્તમ રૂપે, બધાના નિયંતા રૂપે અને બધાના સાક્ષી રૂપે આપનો અનુભવ થાય જ છે. પ્રભુ, આપ બધાના અધિષ્ઠાન અને સ્વયં અધિષ્ઠાન રહિત છો. આપે સૃષ્ટિના પ્રારંભમાં પોતાની માયાથી જ ગુણોની સૃષ્ટિની રચના કરી અને તે ગુણોનો સ્વીકાર કરીને આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરતા રહો છો. આ બધું કરવા માટે આપને આપના સિવાય અન્ય કોઈ પણ વસ્તુની આવશ્યકતા નથી, કેમ કે આપ સર્વશક્તિમાન અને સત્ય સંકલ્પ છો. તે જ આપે દૈત્યો, પ્રમથોને તથા રાક્ષસોને કે જે અત્યારે રાજાઓના રૂપમાં રહે છે વિનાશ કરવા માટે તથા ધર્મની મર્યાદાની રક્ષા કરવા માટે યદુવંશમાં અવતાર લીધો છે. એ બહુ આનંદની વાત છે
કે આપે અનાયાસે જ ઘોડાના રૂપમાં રહેલા કેસી દૈત્યને મારી નાખ્યો. તેના હણહણાટથી ભયભીત થઈને દેવતાઓ સ્વર્ગ છોડીને નાસી જતા હતા. પ્રભુ ચાણૂર, મુષ્ટિક વગેરે મલ્લોને, કુવલિયાપીઢ હાથીને તથા કંસને પણ પરમ દિવસે આપના હાથે મરતા જોઈશ. ત્યાર પછી શંખાસુર, કાલયવન, મૂર અને નરકાસુરનો વધ જોઈશ. આપ સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ ઉખાડીને લાવશો ત્યારે ઇન્દ્રનો આપના દ્વારા પરાજય પણ જોવા મળશે. આપ પોતાની કૃપા, વીરતા, સૌંદર્ય વગેરે કિંમતથી વીર કન્યાઓ સાથે લગ્ન કરશો અને હે જગદીશ્વર, આપ દ્વારકામાં રહીને નૃગનો ઉદ્ધાર કરશો. આપ જાંબવતી અને સ્યમંતક મળીને જાંબવન પાસેથી લઈ આવશો અને પોતાના ધામથી મરી ગયેલા બ્રાહ્મણના પુત્રને લાવી આપશો. ત્યાર પછી આપ પૌંડક, મિથ્યા વાસુદેવનો વધ કરશો, કાશીપુરને બાળી નાખશો, યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં ચેદીરાજ શિશુપાલને અને ત્યાંથી પાછા વળતા તેના મસીયાઈ ભાઈ દંતવક્ત્રનો ઉદ્ધાર કરશો. પ્રભુ, દ્વારકામાં નિવાસ દરમિયાન બીજા પણ અનેક પરાક્રમો કરશો, જેનું પૃથ્વીના મોટા મોટા જ્ઞાનીઓ અને પ્રતિભાશાળી પુરુષો આગળ જતાં વર્ણન કરશે, ગાશે. આ બધું હું જોઈશ. ત્યારબાદ આપ પૃથ્વીનો ભાર ઉતારવા માટે અર્જુનના સારથી બનશો અને કાળરૂપે અનેક અક્ષોહિણી સેનાનો સંહાર કરશો. આ બધું હું મારી આંખોથી જોઈશ. પ્રભુ, આપ વિશુદ્ધ વિજ્ઞાન ધન છો. આપના સ્વરૂપમાં બીજા કશાનું અસ્તિત્વ છે જ નહીં. આપ નિરંતર પોતાના પરમાનંદ સ્વરૂપમાં સ્થિત રહો છો. તેથી તમામ પદાર્થો આપને નિત્ય પ્રાપ્ત છે. આપનો સંકલ્પ અમોઘ છે. આપની ચિન્મયી શક્તિની સામે માયા અને માયાથી ઉત્પન્ન થયેલું આ ત્રિગુણમય સંસાર ચક્ર નિત્ય નિવૃત્ત છે, ક્યારેય થયું જ નથી. એવા આપ અખંડ એકરસ સચ્ચિદાનંદ સ્વરૂપ, નિર્તિશય એટલે કે ઉત્તમ કોટીના ઐશ્વર્ય સંપન્ન ભગવાનનું હું શરણ ગ્રહણ કરું છું. આપ સર્વના અંતર્યામી અને નિયંતા છો. પોતે પોતાનામાં સ્થિત પરમ સ્વતંત્ર છો. જગત અને તેના ભાવ અભાવરૂપી બધા ભેદો વિભેદોની કલ્પના માત્ર આપની માયાથી થયેલી છે. આ સમયે આપે આપની લીલા પ્રગટ કરવા માટે મનુષ્યના જેવો શ્રી વિગ્રહ પ્રગટ કર્યો છે અને આપ યાદવો, વૃષ્ણિઓ અને સાત્વત વંશીઓના શિરોમણી છો. પ્રભુ, હું આપને નમસ્કાર કરું છું. સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાનના પરમ પ્રેમી ભક્ત દેવર્ષિ નારદજીએ આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરીને પ્રણામ કર્યા. ભગવાનના દર્શનના આનંદથી નારદજીનું રોમે રોમ ખીલી ઉઠ્યું. પછી ભગવાનની આજ્ઞા લઈને તેઓ ત્યાંથી સીધાવી ગયા. અહીં ભગવાન શ્રી કૃષ્ણ કેસી દૈત્યને માર્યા પછી પોતાના પ્રેમી અને પ્રસન્નચિત્ત ગ્વાલ બાળકો સાથે પહેલાંની જેમ પશુપાલનના કામમાં લાગી ગયા તથા વ્રજવાસીઓને પરમાનંદનું દાન કરવા લાગ્યા. એકવાર તે બધા ગ્વાલ બાળકો પર્વતના શિખર પર ગાય વગેરે પશુઓને ચરાવી રહ્યા હતા ત્યારે થોડા ચોર અને થોડા રક્ષક બનીને છુપાવવાની સંતાવા શોધવાની રમત રમી રહ્યા હતા. રાજન, તે લોકોમાં થોડા ચોર અને થોડા રક્ષક તથા થોડા ઘેટા બન્યા હતા. આ પ્રમાણે નિર્ભયતાપૂર્વક તેઓ રમત રમી રહ્યા હતા. તે સમયે ગોવાળનું રૂપ લઈને વ્યોમાસુર ત્યાં આવ્યો. તે માયાવીઓના ગુરુ મયાસુરનો પુત્ર હતો અને પોતે પણ મોટો માયાવી હતો. તે રમત દરમિયાન મોટે ભાગે ચોર બનતો અને ઘેટા બનેલા કેટલાક બાળકોને ચોરીને સંતાડી આવતો. તે મોટો અસુર તેમને વારંવાર લઈ જઈને પર્વતની ગુફામાં નાખીને તેનો દરવાજો મોટી શિલાથી બંધ કરી દેતો હતો. આ પ્રમાણે ગ્વાલ બાળકોમાં કેવળ 4 કે 5 બાળક જ બચ્યા હતા. ભક્તવત્સલ ભગવાન એની આ કરતૂતો જાણી ગયા. જે સમયે એ ગ્વાલ બાળકોને લઈ જતો હતો તે જ સમયે ભગવાને જાણે સિંહ ઘેટાને પકડે એમ પકડીને તેનું ગળું દબાવ્યું. વ્યોમાસુર બહુ બળવાન હતો. તે પોતાના અસલી સ્વરૂપમાં પર્વતાકાર બની ગયો અને ભગવાનની પકડમાંથી પોતાને છોડાવવા પ્રયત્ન કરવા લાગ્યો. પરંતુ આ તો શ્રી કૃષ્ણ છે. તેને એવી રીતે પકડ્યો કે તે પોતાને છોડાવી ન શક્યો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના 2 હાથથી પકડીને તેને ભૂમિ પર પછાડ્યો અને પશુની જેમ ગળું દબાવીને મારી નાખ્યો. દેવતાઓ વિમાનમાં બેસીને આ લીલા જોઈ રહ્યા હતા. હવે ભગવાન ગુફાના દ્વાર પર મૂકેલી મોટી શિલાઓને તોડીને ગ્વાલ બાળકોને તે સંકટમાંથી બહાર કાઢ્યા. મોટા મોટા દેવતાઓ અને ગોપકુમારો તેમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાંથી ભગવાન વ્રજમાં પધાર્યા. इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्य संहिताया दशम स्कंधे पूर्वार्धे व्योमासुर वधो नाम 37 10मा स्कंधना पूर्वार्ध अंतर्गत व्योमासुर वध नामनो 37मो अध्याय समाप्त। बोलो कृष्ण कन्हैया लाल की जय।